હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગણિત કરીશું ને આજનો આપણો વિષય રહેશે સમય ઘાતાંક. આજે આપણે નવું ભણીએ એ પહેલા ગયા વખતે જે ભણ્યું હતું ઘાત અને ઘાતાંકના નિયમો એ આપણે પહેલા જોઈ લઈએ. અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે 5 ની ઘાત 4 અને 5 ગુણ્યા 5 ની ઘાત 3. તો અહીંયા ખબર છે કે બંનેનો આધાર સરખો છે, તો બંનેની ઘાત બંને ગુણાકારમાં છે, તો બંનેની ઘાતનો સરવાળો થશે એટલે 5 અને ઘાતમાં 3 અને 4 નો સરવાળો એટલે 5 ની ઘાત 7 એ આપણો જવાબ આવશે. એવી જ રીતે 7 ના ઘાતમાં 5 ને એનો ભાગાકાર 7 ના ઘાતમાં 2. તો અહીંયા આપણને પાછું ખબર છે કે બંનેની ઘાત અલગ છે અને બંનેના આધાર સરખા છે, તો આને અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે, તો એને આપણે 7 ઘાતમાં 5 છેદમાં 7 ઘાતમાં 2 લખી શકીએ. હવે ખબર છે કે 7 ઘાતમાં 2 હોય તો એને આપણે 7 ઘાતમાં -2 પણ લખી શકીએ છીએ. જ્યારે કોઈ પણ ઘાત છેદમાંથી અંશમાં જાય તો એ ઘાતની માઇનસ થઈ જાય. હવે અહીંયા 7 અને 7 બંને આધાર સરખા છે અને બંનેની ઘાત અલગ છે ને બંને પદ ગુણાકારમાં છે, તો ઉપર સરવાળો થશે તો 5 - 2 કેટલું થાય 3, તો 7 ની ઘાત 3 એ આપણો જવાબ આવશે. હવે અહીંયા આવે છે 11 ની ઘાત 3 છેદમાં 11 ની ઘાત 5, એટલે શું થશે એનો જવાબ 11 ની ઘાત 3 ને છેદમાં 11 ની ઘાત 5. તો અહીંયા 11 ની ઘાત જે 3 અંશમાં છે તેને આપણે છેદમાં લઈ જવાની છે, તો અંશમાંથી છેદમાં કોઈ પણ પદ જાય કે છેદમાંથી અંશમાં થાય તો તે શું થઈ જાય, તેની ઘાત માઇનસ થઈ જાય, નેગેટિવ થઈ જાય. તો અહીંયા 1 છેદમાં 11 ઘાતમાં 5 ગુણ્યા 11 ઘાતમાં 3, એટલે શું થઈ જશે, બંને ગુણાકારમાં છે, બંનેના આધાર સરખા છે અને બંનેની ઘાત અલગ અલગ છે, તો 5 - 3 2 થઈ જશે. હવે એવી જ રીતે અહીંયા 9 ની ઘાત 3 ને એની ઘાત 2, તો ઘાતની ઘાત હોય તો શું લખાય, એ બે ઘાતનો ગુણાકાર થઈ જાય, અથવા આ જ વસ્તુને આપણે 2 ની ઘાત 3 લખી શકીએ, કારણ કે બંનેનો ગુણાકાર જ થવાનો છે, તો છેલ્લે જે જવાબ મળશે એ સરખો જ મળશે. તો અહીંયા શું થઈ જશે, ઘાતની ઘાત એટલે આધાર એનો એ જ અને બંને ઘાતનો ગુણાકાર, તો અહીંયા બંને ઘાત કઈ છે 2 અને 3, 2 ગુણ્યા 3 6, એટલે 9 ની ઘાત 6 એ આપણો જવાબ આવશે. હવે આપણે કંઈક નવું શીખીએ. ઘાતના ગુણાકારના નિયમ આપણને ખબર છે કે જો કોઈ પણ સંખ્યાનો આધાર સમાન હોય છે ત્યારે તે સંખ્યાની ઘાતનો સરવાળો થઈ જાય છે જ્યારે પદ ગુણાકારમાં હોય. આ વસ્તુ આપણે ગયા વખતે પણ જોઈ હતી, જેમ કે 2 ની ઘાત 2 અને 2 ની ઘાત 3 એટલે 2 નો વર્ગ ને 2 નો ઘનનો ગુણાકાર, તો બંનેના આધાર સરખા છે તો અને બંને પદ ગુણાકારમાં છે, તો શું થઈ જશે, બંનેની ઘાતનો સરવાળો એટલે 2 ની ઘાત 2 વત્તા 3, એટલે શું થઈ ગયો જવાબ 2 ની ઘાત 5. એવી જ રીતે કોઈ પણ સંખ્યા હોય, હવે અહીંયા આપણી પાસે છે -8, તો -8 નો વર્ગ અને -8 નો ઘનનો ગુણાકાર, હવે બંનેના આધાર કેવા સરખા છે, બંનેની ઘાત અલગ અલગ છે અહીંયા, તો બંનેની ઘાતનો શું થઈ ગયો સરવાળો, એટલે શું થઈ ગયું -8 અને એની ઘાત 5. હવે અહીંયા જો 5 ની ઘાત 2 છે અને 3 ની ઘાત 2 છે. હવે અહીંયા શું છે, બંનેની ઘાત સરખી છે પણ બંનેના આધાર અલગ અલગ છે, તો આની ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આને 5 ની ઘાત 2 વત્તા 2 ના લખી શકીએ, આ ખોટું છે, એટલે 5 ની ઘાત 4 આ ખોટું છે, અહીંયા 3 ની ઘાત 4 એ ખોટું છે, આ કેસમાં કશું થશે જ નહીં. 5 નો વર્ગ કાઢવો પડશે, 3 નો વર્ગ કાઢવો પડશે ને બંનેનો ગુણાકાર કરવો પડશે. હવે આપણી પાસે અહીંયા એક એક્ઝામ્પલ છે, તો જોઈએ 0.3 નો વર્ગ ગુણ્યા 0.3 ની ઘાત 4 ને ગુણ્યા 0.3. હવે ઘાત આધારની ઉપર કશું જ ના હોય એટલે આપણે શું સમજી લેવાનું કે એની ઘાત 1 છે, તો જો બધાના આધાર કેવા સરખા છે 0.3 0.3 અને 0.3 અને બધાની ઘાત અલગ છે અને 3 એ 3 પદ ગુણાકારમાં છે, તો શું થશે ઘાતનો સરવાળો, તો 0.3 એનો આધાર થયો અને ઘાતમાં શું થશે 2 વત્તા 4 વત્તા 1, 2 ને 4 કેટલા થાય 6 અને વત્તા 1 એટલે 7, તો 0.3 ની ઘાત 7 એ આપણો જવાબ થઈ જશે.
હવે ઘાતના ભાગાકારના નિયમો એકવાર આપણે ફરીથી જોઈ લઈએ. તો સમાન આધારવાળી બે ઘાતોનો ભાગાકાર કરતી વખતે તે જે આધાર પર ઘાતાંકનો બાદબાકી કરવામાં આવે છે. હવે અહીંયા જો કોઈ પણ પદમાં આધાર સરખા હોય ને બે પદ ભાગાકારમાં હોય તો તેની ઘાતની બાદબાકી થાય. તો અહીંયા જો આપણો આધાર -3 છે બંને જગ્યાએ અને ઘાત એક જગ્યાએ 6 ને એક જગ્યાએ 4 છે. તો આપણે એને આવી રીતે લખી શકીએ -3 ની ઘાત 6 અને છેદમાં -3 ની ઘાત 4. હવે આ જે 4 વાળું પદ છે એને આપણે ઉપર લઈ જઈએ તો શું થઈ જશે -3 ની ઘાત 6 ગુણ્યા -3 ની ઘાત -4. જો કોઈ પણ પદ અંશમાંથી છેદમાં જાય કે છેદમાંથી અંશમાં આવે તો તેની ઘાતની આગળ માઇનસની નિશાની લાગી જાય. હવે અહીંયા જો બંને પદ શું છે ગુણાકારમાં છે અને બંનેની આધાર સરખો છે, બંનેની ઘાત અલગ અલગ છે, તો બંનેનો ઘાતનો સરવાળો થશે એટલે 6 વત્તા -4 તો કેટલું થઈ જશે 2. તો -3 ની ઘાત 2 એ આપણો જવાબ થઈ જશે. એવી જ રીતે આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ તો 1/3 નો ઘન ને એનો ભાગાકાર 1/3 ની ઘાત 4 સાથે. તો એને આવી રીતે લખાય 1/3 નો ઘન છેદમાં 1/4. હવે અહીંયા 4 મોટો છે તો આપણે શું કર્યું અંશનું પદ છે તેને છેદમાં લઈ આવ્યા. તો શું થઈ જશે 1/4 4 - 3 લખાય એટલે એને સૌથી પહેલા લખવું હોય તો શું થાય 1/3 ની ઘાત 4 ગુણ્યા 1/3 માઇનસ ઘન થઈ જશે એટલે -3 એની ઘાત થઈ જશે. પછી બંને પદ ગુણાકારમાં થશે એટલે બંનેની સરવાળો થશે કારણ કે બંનેનો આધાર સરખો હશે એટલે છેલ્લે આપણને જવાબ શું આવો જ કંઈક મળશે. એટલે શું થઈ ગયું 1 ની છેદમાં 1/3 ને હવે આ શું થઈ ગયું આપણો અપૂર્ણાંક ભાગાકારનું રૂપ થઈ ગયું 1 ની છેદમાં 1/3. તો શું થઈ જશે આ 2 નું પદ ઉપર જતું રહેશે એટલે આપણો જવાબ શું આવશે 2. આ 3 પ્રશ્નો હોમવર્કમાં છે તે તમે કરી લેજો બરાબર. આગળ આવે છે ઘાતની ઘાતનો નિયમ. ઘાતની ઘાતનો નિયમ એટલે કોઈ ઘાતની ઘાત કરવા માટે જે આધાર પરનો ઘાતાંકનો ગુણાકાર કરવામાં આવે છે. એટલે જો કોઈ પણ આધાર હોય એની ઘાત હોય અને એની પણ ઘાત હોય તો એ બંને ઘાતનો ગુણાકાર થઈ જાય છે. એટલે અહીંયા શું છે 2 ની ઘાત 2 એટલે 2 નો વર્ગ ને એનો પણ ઘન. એટલે અહીંયા જે આધાર 2 છે એની આપણી પાસે 2 ઘાત છે તો એ બંને ઘાતનો શું થઈ જશે ગુણાકાર. એટલે 2 આધારમાં ને ઘાતમાં 2 ગુણ્યા 3 એટલે 2 ની ઘાત 6 આપણો જવાબ આવશે. અહીંયા જો -3 ની ઘાત 4 ને એની પણ ઘાત 5 છે તો આપણે શું લખાય અહીંયા 4 અને 5 4 ની ઘાત અહીંયા 5 છે ને -3 એ આધાર છે તો બંને ઘાતનો ગુણાકાર થઈ જશે -3 ને એની ઘાત 4 ગુણ્યા 5 તો -3 ની ઘાત 20 એ આપણો જવાબ થશે. હવે આ દાખલો જુઓ અહીંયા ઘાતની ઘાત છે ને પછી પાછા બંને પદ ભાગાકારમાં પણ છે. તો સૌથી પહેલા આ પહેલું પદ જોઈએ તો શું થયું 10 ની ઘાત 3 અને એ આધાર છે તો બંને ઘાતનો ગુણાકાર કર્યો. એવી જ રીતે જે ભાગાકારની પદ છે એમાં પણ ઘાતની ઘાત છે અને આધાર એ છે તો બંનેની ઘાતનો ગુણાકાર કર્યો એટલે અહીંયા શું કર્યું 6 ગુણ્યા 5 એટલે શું થઈ ગયું a ની ઘાત 30 ને a ની ઘાત 30 થઈ ગઈ. એ બંનેને આપણે આવી રીતે લખી આ ભાગાકારની નિશાનીને આપણે આવી રીતે લખી શકીએ a ની ઘાત 30 છેદમાં a ની ઘાત 30. આ બંને પદ સરખા છે તો ઉપર નીચે શું થઈ જશે કેન્સલ થઈ જશે તો આપણો જવાબ શું આવશે 1. આવો જ દાખલો આ છે આ બંનેનો આ હોમવર્કમાં છે તે કરી લેજો. હવે ગુણાકારની ઘાતનો નિયમ. તો બે સંખ્યાના ગુણાકારની ઘાત બંને સંખ્યાની ઘાતની ગુણાકાર છે. હવે બે સંખ્યા ગુણાકાર હોય અને બંનેની એક કોમન ઘાત હોય તો શું થઈ જાય એ ઇન્ડિવિજ્યુઅલી એટલે એક એક સંખ્યાની ઘાત બની જાય. એટલે જો અહીંયા 3 ગુણ્યા 4 છે કૌંસમાં ને એની ઘાત આખા પદની ઘાત 5 છે તો એનો મતલબ શું થાય 5 એ 3 ની પણ ઘાત છે અને 5 એ 4 ની પણ ઘાત છે. એટલે આને કેવી રીતે લખાય 3 ની ઘાત 5 અને 4 ની ઘાત 5. હવે 8 ગુણ્યા 10 આખા પદની ઘાત આખા પદનો ઘન છે અહીંયા
તો આનો મતલબ શું થયો? 8 નો ઘન અને ગુણ્યા 10 નો ઘન. જો એવા જ પ્રશ્નો અહીંયા હોમવર્કમાં આપેલા છે, તમે ટ્રાય કરજો. હવે વાત કરીએ ભાગાકારની ઘાતના નિયમોનો. તો બે સંખ્યાઓના ભાગાકારની ઘાત તે બે સંખ્યાઓની ઘાતનો ભાગાકાર છે. જેમ ગુણાકારમાં હતું કે આખા પદની ઘાત હોય તો એક એકના માથે ઘાત જાય અને બે પદ ગુણાકારમાં જાય, એવી જ રીતે ભાગાકારમાં પણ આખા પદના માથે એક હોય ઘાત અને બંને પદ અંદર અંદર ભાગાકારમાં હોય તો એ ઇન્ડિવિજ્યુઅલી એટલે અલગ અલગ એ બંનેની ઘાત એ ઘાત થશે. એટલે જુઓ, 2/5ની ઘાત કેટલી આપી છે? 10. તો આનો મતલબ શું થયો? 10 એ 2ની પણ ઘાત છે અને 5ની પણ ઘાત છે. અહીંયા આધાર અલગ અલગ છે પણ બધામાં ઘાત સરખી છે. તો આનો જવાબ શું લખાય? 2ની ઘાત 10 અને 5ની ઘાત 10. -3/4 ને આખા પદની ઘાત 5. તો એનો મતલબ શું થયો? બંને આધાર અલગ છે પણ ઘાત એક છે. તો એને આવી રીતે લખાય -3ની ઘાત 5 છેદમાં 4ની ઘાત 5. આ બે પ્રશ્નો હોમવર્કમાં છે, કરી લેજો. જો આ તો બી અહીંયા સોલ્વ કરીને આપેલો છે, આ તમે ટ્રાય કરજો. હવે આપણે સાદું રૂપ બનાવવાનું છે. તો એ કેવી રીતે બનાવવાનું જોઈએ? તેમાં બે જ સ્ટેપનું કામ છે. સૌથી પહેલા અંશ અને છેદનું અલગ અલગ સાદું રૂપ કાઢવાનું. હવે આમાં કેવું છે કે અંશમાં પણ અમુક નિયમો લાગશે અને છેદમાં પણ અમુક નિયમો લાગશે. તો પહેલા આપણે અંશ અને છેદના સાદા રૂપમાં લાવવાના, પછી અંશ ને છેદનું ભાગાકાર કરી દેવાનું. ભાગાકારમાં હોય એ ભાગાકારમાં છે એટલે સૌથી પહેલો સ્ટેપ શું કરીશું? જો અંશનું પદ શું છે? a ની ઘાત 6 અને એનો ઘન, b ની ઘાત 4 ને એની પણ ઘાત 7. તો અહીંયા શું છે? બંને પદમાં ઘાતની ઘાત છે એટલે શું થઈ જશે? બંને ઘાતનો ગુણાકાર. તો a ની ઘાત 6 × 3 લખાય અને b ની ઘાત 4 × 7 લખાય. હવે છેદના પદમાં જોઈએ તો શું છે? a² ઘાત 9 અને b ની ઘાત 14 ને એનો વર્ગ. તો અહીંયા શું છે? ઘાતની ઘાત છે તો એને આપણે a2 × 9 લખાય અને અહીંયા પણ ઘાતની ઘાત છે તો અહીંયા શું થશે? b ની ઘાત 14 × 2. હવે બધા ગુણાકાર કરીએ તો શું જવાબ મળે? a ની ઘાત 18 અને b ની ઘાત 28 ભાગાકારમાં એટલે અને એના છેદમાં, એટલે આ અંશનું પદ થયું. અને હવે છેદનું પદ શું થશે? 2 × 9 એટલે a ની ઘાત 18, 14 × 2 એટલે b ની ઘાત 28. હવે આને આપણે ભાગાકારના રૂપમાં લખીએ તો અંશમાં a ની ઘાત 18, b ની ઘાત 28 ને છેદમાં a ની ઘાત 18 ને b ની ઘાત 28. હવે આ બંને પદ ઉપર નીચે સરખા છે તો શું થઈ જશે? કેન્સલ થઈ જશે. એટલે આપણને જવાબ શું મળશે? 1. એવી જ રીતે આ 3 એક્ઝામ્પલ છે, એ તમે ટ્રાય કરજો અને જવાબ લાવજો. હવે આપણે જોઈએ ઋણ પૂર્ણાંક ઘાતાંક. હવે જુઓ, પહેલો પ્રશ્ન. અત્યાર સુધી આપણે શું નંબરની સાથે કરતા હતા? હવે નંબર એ આપણું અચલ પદ છે, પણ હવે ચલ પદ એટલે x, y, a, b, c, d, જેમાં આપણે x ની કોઈ બી કિંમત મૂકીને પછી જવાબ લાવી શકીએ. તો એવા નંબર સાથે આપણે કરવાનું છે. તો હવે જોઈએ, સૌથી પહેલું છે અહીંયા x નો ઘન ને છેદમાં x. તો બંનેના આધાર સરખા છે x અને બંનેની ઘાત અલગ છે. અહીંયા કશું ના હોય ઘાતમાં એટલે શું આવે? 1. તો અહીંયા શું થઈ જશે? જો બે પદ ભાગાકારમાં હોય ને આધાર સરખા હોય તો બંનેની ઘાતની બાદબાકી થાય. તો x ની ઘાત 3 - 1 એટલે શું થઈ ગયું? x². એવી જ રીતે અહીંયા શું છે? x² ની ઘાત x એના છેદમાં x. તો બંને આધાર સરખા છે, બંનેની ઘાત અલગ છે તો x બંનેની ઘાતને બાદબાકી થઈ જશે. તો x ની ઘાત 2 - 1 એટલે શું થઈ ગયું? x. હવે 1 છેદમાં x તો 1 ગુણ્યા, હવે આપણને ખબર છે જે છેદનું પદ અંશમાં આવે તો તેની ઘાત કેવી થઈ જાય? માઇનસ. તો હવે અહીંયા શું થઈ જશે? x - 1, x ની ઘાત -1. હવે એવી જ રીતે 1 ના છેદમાં x² તો શું લખાય? અને અંશમાં લાવીએ તો 1 ગુણ્યા x ની ઘાત -2 એટલે આપણો જવાબ શું થઈ ગયો?
એક્સની ઘાત -2 1 ના છેદમાં x નો ઘન, તો 1 ગુણ્યા x -3 1 ગુણ્યા x ની ઘાત -3 સોરી એટલે x ની ઘાત -3 એ આપણો જવાબ થઈ જશે. તો અહીંયાથી આપણને એક આ વસ્તુ ખબર પડે છે કે જો a ની ઘાત -n હોય ને તો એનો મતલબ શું થાય કે 1 ને છેદમાં a ની ઘાત n છે, અને 1 છેદમાં a ની ઘાત n હોય તો આપણે શું લખાય a અને જે બી ઘાત હોય એનું માઇનસ. હવે બીજી યાદ રાખવા જેવી અને બહુ જ ખાસ વસ્તુ, આમાં બહુ બધા લોકો લોચા મારતા હોય છે, આ બહુ જ જરૂરી છે યાદ રાખવા કે x ની ઘાત 0 હોય તો તે હંમેશા એક જ થાય. કોઈ પણ પદની ઘાત 0 હોય, કોઈ પણ આધારની ઘાત 0 હોય તો તે હંમેશા એક જ થાય, એનો જવાબ 1 થાય. હવે બીજા યાદ રાખવા જેવા રૂલ્સ છે તે આપણે યાદ રાખી લઈએ. a⁻m ગુણ્યા a⁻m, ઘાતને આપણે રેસ ટુ પણ કહી શકાય. a ની ઘાત m તો એને આપણે a⁻m પણ કહેવાય, a નો પાવર m પણ કહેવાય. તો a⁻m ગુણ્યા a⁻n, એ બંનેના આધાર સરખા છે પણ બંનેની ઘાત અલગ અલગ છે, તો બંનેની ઘાતનો સરવાળો થઈ જશે. તો a ની ઘાત m + n. હવે a ની ઘાત m અને છેદમાં a ની ઘાત n, બંનેના આધાર સરખા છે, બંનેની ઘાત અલગ અલગ છે, તો બંનેની ઘાતની બાદબાકી થઈ જશે. તો a ની ઘાત m - n ને a ની ઘાત n, તો શું થઈ ગયું, ઘાતની ઘાત છે તો બંને ઘાતનો ગુણાકાર. અત્યાર સુધી આપણે જે કંઈ પણ ભણ્યા એ આ 3 ફોર્મ્યુલાની અંદર બધું આવી ગયું. હવે આપણે જોઈએ બધાના સાદા રૂપ શોધવાના છે, તો એ આપણે કરીએ. 4 ની ઘાત -3, તો આપણે જોયું કે માઇનસમાં કોઈ ઘાત હોય અંશમાં તો એ પદ શું હોય, ઓરિજિનલી છેદમાં હોય. તો આ -3 છે તો એનો આવી રીતે લઈ જાઉં છેદમાં, તો આવી રીતે લખી શકું 1/4 નો ઘન. 4 નો ઘન એટલે શું, 4 નો 3 વાર ગુણાકાર, એટલે 4 × 4 × 4, એટલે શું થાય 4 × 4 16, 16 × 4 64, એટલે 64. 1/64 એ આપણો જવાબ થઈ જશે. હવે 1/3 ની ઘાત -4, તો એનો મતલબ શું થાય 1/1/3 ની ઘાત +4. બરાબર. અહીંયા ઉપર જો આ પદ આખું પદ અંશમાં છે તો એ છેદમાં જાય તો શું થાય, એની ઘાત પ્લસ થઈ ગઈ. આનો મતલબ શું થયો, 1 ની ઘાત 4 ને 3 ની ઘાત પણ 4. હવે આ શું થઈ ગયું, આપણો અપૂર્ણાંક ભાગાકાર વાળું રૂપ આવી ગયું. અપૂર્ણાંક ભાગાકાર કરીએ તો છેદમાં રહેલી પદનું ઊંધું થઈ જાય. તો સૌથી પહેલા આપણે આનો સોલ્વ કરી દઈએ, તો શું થાય 1 ની ઘાત 4 એટલે 1 ને 3 ની ઘાત 4 એટલે 3 નો 4 વાર ગુણાકાર, તો 3 × 3 9, એની સાથે ગુણ્યા 3 એટલે 27 ને ગુણ્યા 3 એટલે 81. તો આપણો જવાબ શું આવશે 1/81. તો આ થઈ ગયું આપણું અપૂર્ણાંક ભાગાકાર જેવું. તો છેદમાં રહેલું પદ હોય એનું ઊંધું થઈ જાય, તો અહીંયા શું થઈ જશે, આપણો જવાબ 81. હવે આ ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. અહીંયા બધા નંબર હતા, હવે ચળ પદો છે. તો x ની ઘાત -1 ની ઘાત 3, x ની ઘાત -1 છે એટલે આપણે 1/x લખી શકીએ, આ નિયમનો પાલન થાય. 1/x ની ઘાત 3 એટલે શું થઈ ગયું 1 ની ઘાત 3 ને છેદમાં x ની ઘાત 3, તો આપણો જવાબ શું આવશે 1/x ની ઘાત 3. જો સાદું રૂપ એટલે શું કે કોઈ બી નંબર, કોઈ બી ઘન, વર્ગ, કોઈ બી ઘાત હોય ને એનો જવાબ લાવવાનો, એટલે એનું સાદું રૂપ લાવ્યું કહેવાય. હવે જો અહીંયા શું છે, 2 ની ઘાત 3 નો ગુણાકાર 1/3 ની ઘાત 5 સાથે. તો 2 ની ઘાત 3 નો અર્થ શું થાય, 2 નો 3 વાર ગુણાકાર. હવે 1/3 ની ઘાત 5 એટલે 1 ની ઘાત 5 અને 2 ની ઘાત 5, તો આ પદના ગુણાકારમાં શું આવશે, 1 નો ગુણાકાર 5 વાર અને 2 નો ગુણાકાર 5 વાર. હવે અહીંયાથી આ દાખલાને આપણે બે રીતે કરી શકીએ છીએ. તો પહેલી રીત જોઈએ, તો આને એમનું એમ જ રાખીએ, આ પદ છે એને એમનું એમ જ રાખીએ, તો શું થાય
2 ની ઘાત 2 નો ઘન ને ગુણ્યા 2 ની ઘાત -5. આ પદ નીચેનું ઉપર આવી જાય એટલે હવે બંને પદ ગુણાકારમાં છે, બંનેના આધાર સરખા છે, તો બંનેની ઘાતનો સરવાળો થશે. તો 3 વત્તા -5 તો શું આવશે જવાબ -2. હવે આને આપણે ઓરિજિનલ ટર્મમાં લખીએ તો શું થાય 1/2 નો વર્ગ થઈ ગયો, 2 ની ઘાત -2 તો એને આપણે એવી રીતે લખી શકીએ 1/2 નો વર્ગ. હવે 1/2 ગુણ્યા 2 તો અહીંયા જવાબ શું આવશે 1/4. અહીંયા લખેલો છે જવાબ ખોટો છે, બરાબર. પછી આવે છે આજ અહીંયાથી આ સ્ટેપથી હવે આપણે એને બીજી રીતે કરીએ તો શું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને છેદમાં 1 ગુણ્યા 1 ગુણ્યા 1 નો 5 વાર સરવાળો થાય એટલે શું 1 જ આવે. તો આપણે આપણું અંશનું પદ શું થઈ ગયું 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને છેદમાં 2 નો ગુણાકાર 5 વાર. તો અહીંયા શું કર્યું જેટલી વાર 2 રિપીટ થતા હતા એટલે જેટલી વાર 2 ઉપર નીચે સરખા આવતા તે આપણે કાપી નાખ્યા, એટલે અંશ શું થઈ ગયો આપણો 1 અને એના છેદમાં શું રહી ગયું 2 ગુણ્યા 2 એટલે કે 2 નો વર્ગ. 2 ગુણ્યા 2 કેટલું થાય 1/4. તો એ આપણો અહીંયા જવાબ આવી ગયો. એટલે કોઈ બી એક દાખલાને કરવાની અલગ અલગ બહુ બધી રીત હોય, બધા અલગ અલગ રીતે દાખલા કરી શકે છે. પછી હવે આગળ જોઈએ આપણે આ બીજો દાખલો. હવે અહીંયા નંબર પણ છે ને અચલ પદ પણ છે, બધું જ છે. તો હવે મજા આવશે. જુઓ 5x ની ઘાત -2 અને આ આખાની ઘાત 3 એટલે શું આખા પદનું ઘન ગુણ્યા 3x નો ઘન ને પછી આખા પદનો માથે 4 એટલે ઘાત 4 અને એનો ભાગાકાર 15x² ને એની ઘાત 2 એટલે આખા પદનો વર્ગ. તો જોઈએ અહીંયા હવે આપણને ખબર છે ને પેલો નિયમ કે આખા પદની ઘાત હોય તો એ અલગ અલગ પદની ઘાત થાય, એટલે અહીંયા આપણે શું લખી શકાય એને 5 નો ઘન ગુણ્યા x. હવે x ની શું થઈ જશે ઘાતની ઘાત થઈ જશે તો બંને ઘાતનો ગુણાકાર એટલે -2 ગુણ્યા 3 પછી 3 ની ઘાત 4 ને ગુણ્યા x ની ઘાત 3 ગુણ્યા 4 અને એનો ભાગાકાર 15 નો વર્ગ અને x ની ઘાતનો ગુણાકાર એટલે 2 × 2. તો શું થઈ ગયું 5 નો ઘન ગુણ્યા 3 ગુણ્યા 4. આ જે પદ હતું એ અહીંયા લખી દીધું અને આ પદ ને છેદમાં લઈ ગયા કારણ કે અહીંયા શું છે માઇનસની સાઇન એટલે આપણને શું મળ્યું x ની ઘાત 6 અને અહીંયા આ વાળું પદ 3 ગુણ્યા 4 એટલે x ની ઘાત 12 નો ભાગાકાર 15 ના વર્ગ અને x ગુણ્યા x ની ઘાત 4 સાથે. હવે જુઓ આ બે પદનું તો કંઈ નહીં થઈ શકે, એને એમનું એમ જ રાખવું પડશે, તો એને એમનું એમ રાખ્યું. હવે આ આખા પદમાં બંનેના આધાર સરખા છે અને ઘાત અલગ અલગ છે તો અને બંને ભાગાકારમાં છે તો બાદ બાકી થશે, તો એને આપણે 12 - 6 લખી દીધા અને જે ભાગાકારનું પદ છે એને એમનું એમ રહેવા દીધું. તો 5 નો ઘન ગુણ્યા 3 ની ઘાત 4 ગુણ્યા x ની ઘાત 6 છેદમાં શું થઈ ગયું 15 નો વર્ગ ગુણ્યા x ની ઘાત 4. હવે 15 ને આપણે શું લખાય 3 પંજા એટલે 3 ગુણ્યા 5 ની ઘાત 2 થઈ ગઈ અને ઉપર શું છે 5 ની ઘાત 5 નો ઘન ગુણ્યા 3 ની ઘાત 4. તો 5 નો ઘન ગુણ્યા 3 ની ઘાત 4 છેદમાં 5 નો વર્ગ ગુણ્યા 3 નો વર્ગ લખાય આ પદને. અને અહીંયા x વાળી ટર્મમાં તો શું છે બંનેની આધાર સરખો છે, ઘાત અલગ અલગ છે, બંને ભાગાકારમાં છે તો બાદ બાકી થઈ જશે, તો અહીંયા શું મળશે x² મળી જશે. હવે આને એક્સપાન્ડ કરીને લખીએ તો શું 5 નો 3 વાર ગુણાકાર 3 નો 4 વાર ગુણાકાર અને છેદમાં 5 નો 2 વાર ગુણાકાર ને 3 નો 2 વાર. તો અહીંયા શું અહીંયા આ અને આ કેન્સલ કરાય અને અહીંયા 2 વાર 5 ને 2 વાર 5 કેન્સલ કરાય, તો અહીંયા શું મળશે 5 ગુણ્યા 3 ગુણ્યા 3 એ 3 ગુણ્યા 3 9 પંજા 45
અને છેદમાં તો કશું છે જ નહીં એટલે 1, એટલે 45x² જે હતો એ અને છેદમાં 1. જો આ હોમવર્કમાં દાખલા આપ્યા છે, કરી લેજો. હવે આપણે કરીએ અપૂર્ણાંક ઘાતાંક. કોઈ પણ સંખ્યાનો વર્ગ હોય એટલે એ સંખ્યાનો ગુણાકાર, ને વર્ગમૂળ હોય તો એ કઈ સંખ્યાને 2 વાર ગુણવાથી મળે એ આપણે જોઈએ છે. તો 1 નો વર્ગ શું આવે? 1. 2 નો વર્ગ કેટલો આવે? 4. 2 ગુણ્યા 2. 3 નો વર્ગ શું આવે? 3 ગુણ્યા 3 એટલે 9. 1 નો વર્ગમૂળ શોધવાનો કે તો શું આવે? 1. 4 નો વર્ગમૂળ શોધવાનો કે આવે શું આવે? 2 ગુણ્યા 2 છે એટલે જવાબ 2 આવશે. 9 નો વર્ગમૂળ 3. હવે આપણે કોઈ પણ પદનો વર્ગમૂળ હોય ને એની અંદર એ પદ વર્ગમાં હોય તો એનો મતલબ શું થાય કે x² અને એ વર્ગમૂળમાં છે તો એનો જવાબ શું આવશે? હંમેશા x. જો અહીંયા x ની ઘાત 2 છે અને વર્ગમૂળને હટાવીએ તો એની પણ આપણે ઘાત શું લખાય? 1/3 એટલે 2 ગુણ્યા 1/3 તો 2 ને 2 કપાઈ જશે તો આપણને શું મળી? ઘાત 1 જ. તો આ શું થઈ ગયું? x. એટલે શું? વર્ગમૂળમાં 2 નો વર્ગ હોય તો જવાબ 2 આવે, વર્ગમૂળમાં 3 નો વર્ગ હોય તો જવાબ 3 આવે. હવે x ની ઘાત 1 તો એનો મતલબ શું થયો? x જ થાય. એટલે 2 ની ઘાત 1 હોય તો જવાબ શું આવે? 2 જ આવે. 3 ની ઘાત 1 હોય તો જવાબ 3 જ આવે. ઘનમૂળમાં કોઈ પણ પદનું ઘન હોય તો જવાબ x આવે. અહીં આના જેવો જ નિયમ લાગુ પડે છે. અહીંયા 2 ની જગ્યાએ 3 હશે ત્યાં. તો હવે ઘનમૂળમાં 27. તો 27 એ 3 નો ઘન છે તો એને આપણે 3 નો ઘન ને એની ઘાત 1/3 લખી શકીએ. તો આ 3 ને આ 3 કપાઈ જશે તો આપણો જવાબ શું આવશે? 3. હવે આગળ આપણે જે કરવા જઈ રહ્યા છે, તમારી પાઠ્યપુસ્તકમાં છે ને ચકાસણી કરો એ બાબતના પ્રશ્નો આપેલા છે. પણ આ પ્રશ્નો છે ને MMMSમાં પૂછાતા નથી. તો તૈયારી કરવા બેસે ને તો ત્યારે આ ચેપ્ટરની જ્યારે પણ NMMS માટે તૈયારી કરવા બેસીએ ત્યારે એની ખાસ નોંધ લેજો કે ચકાસણી કરો એટલે પ્રૂવ ધેટ વાળા ક્વેશ્ચન આવતા નથી. હવે અહીંયા અમુક પ્રશ્નો આપેલા છે, આપણે સોલ્વ કરીશું. 343 ની ઘાત 1/3. તો આપણે ઘન છે આ કોઈ પણ એનો સૌથી પહેલા જોવાનું છે. તો અહીંયા એ 7 નો ઘન થાય છે. એટલે 7 નો ઘન એટલે શું? 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તમને ઘનમૂળ શોધતા આવડે છે, વર્ગમૂળ શોધતા આવડે છે. ગયા વખતે આપણે ક્લાસમાં કર્યું છે એવી જ રીતે આ શોધવાના રહેશે. એટલે અહીંયા શું થઈ ગયો? 7 નો ઘન અને એની ઘાત કેટલી? 1/3. તો અહીંયા 3 ને 3 કપાઈ જશે તો એનો જવાબ શું આવ્યો? 1. એવી જ રીતે અહીંયા 81 ની ઘાત 3/4, 625 ની ઘાત 3/4. તો હવે આના ઘન વર્ગમૂળ શોધીએ તો આપણને એવું ખબર પડે છે કે 3 ની ઘાત 4 છે. 81 ને આપણે 3 ની ઘાત 4 લખી શકીએ અને 625 ને 5 ની ઘાત 4 રહેશે. આ સ્ટેપમાં કેવી રીતે આવ્યા એ આપણે ગયા ક્લાસમાં જોયું છે. તો તમે આ તમારી જાતે કરજો. એનો જવાબ આ આવશે. એ વસ્તુ પાકી છે. એટલે એને 81 ને 3 ને 4 વાર ગુણાકાર કરીએ ત્યારે મળે છે. એટલે 3/5 ને જો બંનેની ઘાત 4 4 છે તો આ 4 અને આ 4 કપાઈ જશે એટલે આખા પદની ઘાત 3 એટલે આખા પદનું ઘન. તો એટલે 27/125. એવી જ રીતે આ એક્ઝામ્પલ કરેલું છે. તમે તમારી જાતે કરજો. અહીંયા સોલ્વ કરેલું જ આપેલું છે, તમે ટ્રાય કરજો. હવે આપણે આ વાળો દાખલો જોઈએ. તો x ની ઘાત 1/3 ને છેદમાં x ની ઘાત 1/3 ને આખાની ઘાત 1/4 અને એનો ગુણાકાર x ની ઘાત 1/3 ના છેદમાં x ની ઘાત 1/5 અને આખાનું ઘાત 1/3. તો શું થયું? ઘાતની ઘાત છે પહેલા પદમાં એટલે બંનેનો ગુણાકાર થઈ જશે. તો x ની ઘાત 1/3 ગુણ્યા 1/4 થઈ જશે અને છેદમાં x ની ઘાત 1/2 ગુણ્યા 1/4 થઈ જશે. હવે ગુણાકારમાં અહીંયા પણ ઘાતની ઘાત છે તો x ની ઘાત 1/2 ગુણ્યા 1/3 અને નીચે છેદમાં x ની ઘાત 1/5 ગુણ્યા 1/3.
હવે એટલે અહીંયા શું થઈ જશે 1/12 x ની ઘાત અંશમાં અને નીચે છેદમાં 2 અને 4 નો ગુણાકાર. આ બધા અપૂર્ણાંક ગુણાકારના દાખલા થઈ ગયા. અંદર જોઈએ તો તેનો ગુણાકાર કરીએ તો શું થઈ જાય x 1 ની ઘાત 12 અને છેદમાં x 1 ની ઘાત 8 ગુણાકારમાં x 1 ની ઘાત 6 1 છેદમાં 6 અને x ની ઘાત 1 છેદમાં 15. હવે આ બંને પદ ભાગાકારમાં છે, બંનેને આધાર સરખા છે, બંનેની ઘાત અલગ અલગ છે, તો શું થઈ જશે x અને બંને ઘાતની બાદબાકી એટલે 1 ની ઘાત 1 ની છેદમાં 12 માઇનસ 1 ના છેદમાં 8 અને એનો ગુણાકાર x ની ઘાતમાં. અહીંયા પણ બંનેના આધાર સરખા છે, બંનેની ઘાત અલગ છે, તો બાદબાકી થઈ જશે. તો આ બંને જાતના બાદબાકી છે શું છે અપૂર્ણાંક બાદબાકી. એ પણ આપણને આવડે છે, તો એ કરીએ તો આપણને આવું કોઈ પદ મળશે. એટલે આપણને છેલ્લે અપૂર્ણાંક બાદબાકી આખું કરી લઈએ તો આપણને આ પદ મળશે જવાબ રૂપે. એટલે x ની ઘાત -1/24 ગુણાકાર એનો x ની ઘાત 1/10. હવે આની ઘાત માઇનસ છે તો એનો મતલબ શું થયો કે એ પદ છેદમાં જશે, કારણ કે આખું પદ અંશમાં છે, તો આપણે શું લખાય 1 x ની ઘાત 1/10 અને એના છેદમાં x ની ઘાત 1/24. તો x ની ઘાત 1/10 માઇનસ 1/24. આ પાછું શું થઈ ગયું અપૂર્ણાંક બાદબાકી. એને કરીએ તો આપણને છેલ્લો જવાબ શું મળશે આ વાળો. અપૂર્ણાંક બાદબાકી છે કે ઘનમૂળ વર્ગમૂળ છે, બધા તમારે જાતે શોધવાના રહેશે અને શોધજો તો તમને આવડશે. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે x ની કિંમત મૂકવાની છે. જ્યારે x નું આપણને આ સૂત્ર આપેલું છે ને એમાં x ની કિંમત મૂકીને જવાબ લાવવાનો છે. તો અહીંયા x ની ઘાત 1/6 વત્તા x માઇનસ 1/6. તો અહીંયા x ની જગ્યાએ આપણે શું મૂકવાનું છે 64. તો 64 1/6 વત્તા 64 ની ઘાત -1/6. હવે આપણે અહીંયા ધ્યાન રાખવા જેવી વસ્તુ એ છે કે 64 ને કેવી રીતે લખાય, તો 2 નો 6 વાર ગુણાકાર કરીએ ને તો 64 આવે. તો 2 નો ઘાત 6. તો આ 64 ની જગ્યાએ 2 ની ઘાત 6 ને એની ઘાત 1/6 લખી શકાય. એવી જ રીતે 2 ની ઘાત 6 ને એની ઘાત -1/6 લખાય. હવે ઘાતનો ઘાત એટલે ઘાતનો ગુણાકાર થઈ જશે. તો અહીંયા તો 6 ને 6 ઉડી જશે, તો આપણો જવાબ શું આવશે 2. એવી જ રીતે 2 ની ઘાત અહીંયા 6 ઉડી જશે, તો 2 ની ઘાત -1 થઈ જશે. તો આનો મતલબ શું થયો -1 નો મતલબ શું થયો કે આ પદ છેદમાં જશે, અંશમાં છે એટલે 2 વત્તા 1/3 લખાય અને આ આપણો શું થઈ ગયો અપૂર્ણાંક સરવાળો. તો એનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળે આ 5/2. હવે અહીંયા જો બંને પદ સરવાળામાં છે, ખાસ ધ્યાન રાખજો, અને બંનેના આધાર સરખા છે અને ઘાત અલગ અલગ છે, તો બંનેનો સરવાળો ના કરી દેતા, એ ખોટું થઈ જશે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા બીજું એક એક્ઝામ્પલ જોઈએ. અહીંયા x ની કિંમત શું છે 9/4 ને આપણે શોધવાનું શું છે x ગુણ્યા વર્ગમૂળ x ને આખા પદની ઘાત x. હવે સૌથી પહેલા કરીએ એ પહેલા શું જોઈ લઈએ કે વર્ગમૂળમાં 9/4 હોય તો શું થાય. 9 શું છે 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3. 4 શું છે 2 નો વર્ગ 2 ગુણ્યા 2. હવે વર્ગમૂળમાં વર્ગ હોય તો શું થાય એનો એ જ પદ જવાબ આવે, એ આપણે જોયું. તો આ શું થઈ જશે 3/2. હવે આપણે આ દાખલામાં જોઈએ તો શું થાય x ની જગ્યાએ 9/4 અને વર્ગમૂળમાં 9/4 ને એની ઘાત કેટલી 9/4. તો આપણે જોયું કે આ પદનો જવાબ તો આ છે 3/2. તો 9/4 અને અહીંયા 3/2. હવે 9 ને શું લખાય 3 ગુણ્યા 3 લખાય, અને બીજું એક પણ 3 છે અહીંયા અંશમાં અપૂર્ણાંક ગુણાકાર કરીએ તો, અને 4 ને 2 ગુણ્યા 2 અને ગુણ્યા 2. તો આને આખા પદને શું લખાય જો ઉપર ને નીચે બંને નંબર 3 વાર ગુણાકાર થઈ રહ્યો છે, એટલે 3/2 ની ઘાત 3 લખી શકીએ આપણે. તો આપણો જવાબ શું થઈ જશે આ પદની
ઘાત છે તો 3 ગુણ્યા 9/4 એટલે 27/4 એ આપણી ઘાત થઈ જશે અને આપણો જવાબ શું આવશે 3/2 ની ઘાત 27/4. જો આ ચેપ્ટરમાં તમને ફોર્મ્યુલા વધારે જોવા મળશે પણ આનાથી આપણે ગભરાવાનું નથી. આ વિડીયોમાં ના બધા ઉદાહરણ એકવાર જોઈ લેવાના એટલે પાછા બધા એકવાર જોયા વગર કરી લેજો. પ્રશ્ન લખી નાખજો અને પછી એના જવાબ કાઢજો. આ ચેપ્ટર એ તમારા 10મા ધોરણનું બેઝિક ચેપ્ટર છે. 10મા ધોરણમાં આવું જ એક આનાથી આગળ વર્ઝનનું ચેપ્ટર આવશે એટલે આ ચેપ્ટરનું બેઝ છે અને સાથે જ ડિસ્ક્રિપ્શનમાં આ વિડીયોની PDF મૂકેલી છે જેમાં આવા વધારે પ્રશ્નો જોવા મળશે તો એ તમે કરજો. થેન્ક યુ.